હાલ ડભોઈ નગરપાલિકાની 31 બેઠકો માટે થઈ રહ્યું છે મતદાન। 84 ઉમેદવારો મેદાનમાં। ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં કુલ 9 વોર્ડનો સમાવેશ। ડભોઈ વિધાનસભા વિસ્તારમાં આવતી વડોદરા જિલ્લા પંચાયતની 4 બેઠકો માટે 12 ઉમેદવારો મેદાનમાં। તાલુકા પંચાયતની કુલ 20 બેઠકો, જેમાંથી 2 બેઠકો બિનહરીફ જાહેર। હાલ 18 બેઠકો માટે 48 ઉમેદવારો મેદાનમાં। સવારથી જ મતદાન માટે મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો। મતદાન બૂથ પર મતદાતાઓ કતારમાં જોડાયા। ભાજપા જિલ્લા પ્રમુખે બી.જે. બ્રહ્મભટ્ટે કર્યું મતદાન। જિલ્લા પ્રમુખે નગરપાલિકા તેમજ તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપા વિજય મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો। આજે સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન થઈ રહ્યું છે, ત્યારે હું પણ મારું મતદાન કરવા ડભોઈના B.એડ કોલેજના મતદાન મથક પર આવ્યો છું। મારું મતદાન કર્યું છે અને આપના માધ્યમથી વડોદરા જિલ્લાના સર્વે મતદારોને વિનંતી કરું છું કે અમારા ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સર્વે ઉમેદવારોને જનસમર્થન આપી પ્રચંડ મતદાન કરી અને મોટી લીડથી વિજયી બનાવશો। ચૂંટણી અગાઉ જ ભારતીય જનતા પાર્ટીએ વડોદરા જિલ્લામાં 40 બેઠકો બિનહરીફ કબજે કરી છે। 4 જિલ્લા પંચાયત, 19 તાલુકા પંચાયત અને 17 નગરપાલિકા। અને ત્યારબાદ પણ અત્યારે જનતામાં ભારતીય જનતા પાર્ટી તરફ પ્રચંડ જનસમર્થન દેખાઈ રહ્યું છે। સમગ્ર જિલ્લામાં કેસરીય લહેર છે, ત્યારે આજે મતદાન દ્વારા ભારતીય જનતા પાર્ટીના બાકીના ઉમેદવારો નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના મોટી સંખ્યામાં અને મોટી લીડથી વિજયી બનશે એવો અમને વિશ્વાસ છે। અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય।